તરફ વાત કરીએ તો ઉમરેઠમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। ઉમરેઠમાં સાહુકારોને પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી તેવું લાગી રહ્યું છે। સાહુકારો 3% વ્યાજદર હોવાનું કહીને ધિરાણકર્તાઓ પાસેથી 20% વ્યાજ વસૂલી કરી રહ્યા છે। ઉધાર લેનાર વ્યક્તિઓને 91,000 રૂપિયાને બદલે 3.15 લાખ રૂપિયા રોકડા અને યુપીઆઈ દ્વારા સાહુકારોને ચૂકવ્યા અને સાહુકારોએ વધુ વ્યાજ માંગવાની ધમકી આપી। સાહુકાર હજુ પણ જૂન 2025 સુધીમાં 3.64 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો છે, જ્યારે તે ધિરાણને બાકી રકમ ચૂકવી રહ્યો છે। હું સાહેબ નાના મોટા મકાનોના જૂના મકાનોના રિનોવેશનના કામ કરતો હોય 2021 ના વર્ષમાં મારે ઉપેન્દ્રભાઈ મકવાણાના જે અમારા નાતીભાઈ હોવાથી અમારે તેમના મકાનના રિનોવેશનના કામ અર્થે પરિચય થયો હતો, જેના સંદર્ભે મેં તેમના મકાનનું કામ પર રાખ્યું હતું। તેથી થોડોક સંબંધ સારો હોવાથી મને પૈસાની જરૂર હોવાની મારે વાત થતા તેઓએ મને એવું જણાવ્યું હતું કે આપણો મિત્ર છે વિષ્ણુભાઈ પટેલ, તેની જોડેથી હું તને ઓછા વ્યાજે એટલે 3%ના વ્યાજે પૈસા અપાવીશ। તો મારે પૈસાની જરૂર પડતા મારા મકાનના બાંધકામ માટે પૈસાની જરૂર હોવાથી મેં તેમની પાસેથી 75,000 રૂપિયા લીધા હતા, જે ત્યારબાદ મારે અવારનવાર જરૂર પડતા ટોટલ મેં તેમની પાસેથી કકડે કરીને 1,30,000 રૂપિયા લીધા હતા, જેનું મેં 2 વર્ષ સુધી વ્યાજ આપ્યું હતું। પરંતુ એ 3% કહી અને વચ્ચે 10% કરી દીધું અને પછી છેલ્લે 20% વ્યાજ થશે એમ કરી અને બમણું વ્યાજ લઈ લીધું છે મારી જોડે, અને મૂડી એમ કરીને 3,15,000 રૂપિયા મારી જોડેથી લઈ લીધા છે। તેમ છતાં પણ હજુ મને એવી ધમકી આપે છે કે પટેલ પાડ્યો છે, પૂરા પૈસા નહીં આપ તો તારું મકાન હોત લખાવી લેશે અને ઘરમાંથી કાઢી મૂકશે અને તારા બૈરા છોકરાને પણ ઉઠાવી લેશે। આ બાબતની મેં ગુરુવારના રોજ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। તેથી મારી અપેક્ષા છે કે ઉમરેઠ પોલીસ અને સરકાર મને ન્યાય અપાવે। જો મને ન્યાય નહીં મળે તો મારે પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે।